Introducing the new process for the benefit of business. Client shift functionality is here. આ ફંક્શન અમે ફક્ત મ્યુચ્યુઅલ ફંડના ક્લાયન્ટ મેપિંગ માટે જ ઉપયોગમાં લઈશું. આ પ્રક્રિયા દ્વારા અમે એક સરળ અને નિયમિત રીત તૈયાર કરી છે, જેથી તમે એવા ક્લાયન્ટને તમારી નીચે મેપ કરી શકો જેને તમે સર્વિસ આપી રહ્યા છો પણ હજુ સુધી ક્લાયન્ટ તમારા નામ હેઠળ મેપ થયેલ નથી. વિડીયોમાં બતાવેલા સરળ સ્ટેપ્સ ફોલો કરશો તો ક્લાયન્ટનું મેપિંગ સરળ રીતે થશે અને તેમાં ક્લાયન્ટ તથા જૂના રિલેશનશિપ મેનેજર બંનેની સંમતિ લેવામાં આવશે. આ રીતે પૂરતી સિક્યોરિટી અને મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ સાથે પ્રોસેસ પૂરી થશે. આ રિક્વેસ્ટ સિસ્ટમ એક નક્કી કરેલ મંજૂરી પ્રક્રિયા અનુસરે છે. ઓથોરાઇઝ્ડ પર્સન અપ્રુવલ આપતા પહેલા તેને ચકાસી અને મંજૂર કરે છે અને આ રિક્વેસ્ટ અપ્રુવલની પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેથી સ્પષ્ટતા અને યોગ્ય મંજૂરી સુનિશ્ચિત થઈ શકે. વેલકમ ટુ મારવાડી વનવ્યુ પોર્ટલ. આ વિડીયોમાં અમે ક્લાયન્ટ શિફ્ટ માટેની રિક્વેસ્ટ કરવા માટેના ઇઝી સ્ટેપ સમજાવશું, જે ક્લાયન્ટ શિફ્ટ માટેની રિક્વેસ્ટ રેઝ કરવા માટેની પ્રોસેસ સમજાવે છે. આ લિંક પર જાઓ, ત્યારબાદ તમારો યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરો. મારવાડી વનવ્યુ પોર્ટલના ડાબી બાજુમાં ક્લાયન્ટ શિફ્ટ રિક્વેસ્ટ મેનુ દેખાશે. જ્યારે તમે મેપિંગ રિક્વેસ્ટ પેજ ખોલો ત્યારે પહેલાં ક્લાયન્ટ કોડ એન્ટર કરો, પછી ક્લાયન્ટનો પેન નંબર એન્ટર કરો. જ્યારે તમે પેન નંબર નાખશો ત્યારે ક્લાયન્ટની વિગત ઓટોમેટિકલી ફેચ થઈ જશે. ઇઝન્ટ ઇટ સો ઇઝી? ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. ક્લાયન્ટના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. એ ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ કરો. ઓટીપી દાખલ કર્યા પછી તમારા માટે મેપિંગ ચેન્જ રિક્વેસ્ટ સમાપ્ત થાય છે. રિક્વેસ્ટ સમાપ્તપૂર્વક રેઝ થયા પછી તમે રિક્વેસ્ટ સ્ટેટસની સેમ સ્ક્રીન પર જોઈ શકશો. આ ક્લાયન્ટ શિફ્ટ રિક્વેસ્ટ ફક્ત ડીલર, બ્રાન્ચ મેનેજર કે ઓથોરાઇઝ્ડ પર્સન જ મૂકી શકે છે. આ લોકો સિવાય બીજું કોઈ પણ વ્યક્તિ આ રિક્વેસ્ટ કરી શકતી નથી. There are important notes to be taken. અપ્રુવલ 3 વર્કિંગ ડેઝમાં ન થાય તો તે રિક્વેસ્ટ ઓટો રિજેક્ટ થઈ જશે અને રિક્વેસ્ટિંગ યુઝરને નોટિફિકેશન ઈમેલ દ્વારા મળી જશે. રિક્વેસ્ટ સક્સેસફુલી રેઝ થયા બાદ અપ્રુવલ મેકેનિઝમ ટ્રિગર થશે. ફર્સ્ટ લેવલ અપ્રુવલ ક્લાયન્ટના બ્રાન્ચ એપી આર રિક્વાયર્ડ ટુ ડુ. પ્રક્રિયાના દરેક સ્ટેપ્સ પર યુઝરને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. સેકન્ડ લેવલ અપ્રુવલ ટેરિટરી હેડ અને B2B મેનેજર દ્વારા થશે. દરેક સ્ટેજ પર રિમાર્ક્સ કમ્પલસરી રહેશે. સેકન્ડ લેવલ અપ્રુવલ મળ્યા બાદ થર્ડ અપ્રુવલ બિઝનેસ હેડ દ્વારા મળશે અને ક્લાયન્ટ શિફ્ટ પ્રક્રિયા પૂર્ણ થશે. ક્લાયન્ટ મેપિંગ માત્ર મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટ માટે જ થશે અને જે યુઝરે રિક્વેસ્ટ કરે છે તેને અસાઇન થશે. ઈમેલ નોટિફિકેશન ઓટોમેટિકલી સેન્ડ થશે. એક વખત ક્લાયન્ટ શિફ્ટ રિક્વેસ્ટ સફળતાપૂર્વક રેઝ થયા બાદ સિસ્ટમ પોતાની રીતે જ મંજૂરી માટેની પ્રક્રિયા શરૂ કરશે. મંજૂરી મળ્યા પછી ક્લાયન્ટ મેપિંગ MF પોર્ટલમાં T+2 દિવસ પછી દેખાશે. We hope this video made the client shift request process simple and clear for you. If you have any other doubts or need help, feel free to contact our customer support team. Thank you for choosing Marwari Shares and Finance Limited.